નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ગતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 53મી ગાથા 53મા શ્લોક સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 54મા શ્લોકથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 53મા શ્લોકની અંદર એ વાત આવી કે જે જીવે પોતાના સ્વરૂપમાં જવું છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી છે, એણે આત્મ સ્વરૂપની વાત કરવી, આત્મ સ્વરૂપ સંબંધી એવા આત્મજ્ઞાનીને પૂછવું, એની જ ભાવના કરવી, એની ઈચ્છા કરવી, એની પ્રાપ્તિને પોતાનું ઈષ્ટ બનાવવું, એટલે આત્મ સ્વરૂપની ભાવનામાં તત્પર રહેવું, એમાં અતિ ઉત્સાહપૂર્વક જોડાવાનો પ્રયત્ન કરવો, એમાં તત્પરતા રાખવી, જેથી જે બહિરાત્મરૂપ અજ્ઞાનમય જે ભાવ છે એનો ત્યાગ થાય અને પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. એ સંબંધીની વાત 53મા શ્લોકમાં સમજાવી. એટલે એક જ વાત, બીજી કોઈ વાત નહીં, એક જ રટણ, બીજું કોઈ રટણ નહીં. પોતે પોતાના સ્વરૂપને કેમ પ્રાપ્ત કરે અને એમાં ક્યાંય પ્રમાદ ન કરે, ખૂબ પુરુષાર્થ કરે, ખૂબ પ્રયત્ન કરે, જ્ઞાની પુરુષોને મળે, એમની નિશ્રામાં જાય, એમની પાસેથી વાતને સમજે. આ બધી વાત એમાં આવી. બસ કૃપાળુદેવે જેમ કહ્યું એ જ પ્રમાણે એકમાત્ર આત્માર્થનું કામ, બીજી કોઈ વાત નહીં. એ વાત આવી એટલે ત્યાર પછીથી અહીંયા ફરીથી એવો પ્રશ્ન થયો કે વાણી શરીરથી ભિન્ન આત્માનો અસંભવ હોવાથી, વાણી શરીરથી ભિન્ન આત્મા દેખાતો નથી, જણાતો નથી, તો પછી તેને વિશે બોલવું, તેની પૂછા કરવી ઇત્યાદિ યોગ્ય નથી એમ લાગે છે. વાણી અને શરીરને એ બધાથી જુદો આત્મા તો કોઈ દેખાતો નથી, તો પછી એના વિશે કંઈ પણ વાત કરવી કે એના વિશે બોલવું, પૂછવું, આ બધું એ યોગ્ય નથી લાગતું. તો એવી જેની વાત છે, એ મિથ્યા માન્યતા છે, એવી જેને ભ્રમણા છે, એને હવે સંબોધીને કહે છે આ 54મી ગાથાની અંદર 54મા શ્લોકમાં કે ખરેખર શરીર વાણીથી આત્મા જુદો છે, ભિન્ન છે. ભલે દેખાતો નથી પણ એ એનાથી જુદો છે. એટલે આ 54મો શ્લોક જેને આવી બહિરાત્મદ્રષ્ટિ ભ્રમ છે ને, એને સંબોધીને કહેવામાં આવ્યો છે. તો શ્લોક 54. શરીરે વાચી ચ આત્મનમ સંધત્તે વાક શરીરયો ભ્રાંતો અભ્રાંત પુનઃ તત્વમ પૃથગ એષા નિબુધ્યતિ. ગુજરાતીમાં શ્લોક છે. વચ કાયે જીવ માનતો વચતનમાં જે ભ્રાંત, તત્વ પૃથક છે તેમનું જાણે જીવ નિર્ભ્રાંત. 54મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે વાક શરીરયો ભ્રાંત
એટલે કે વચન અને શરીરમાં જેને આત્મભ્રાંતિ છે તેવો બહિરાત્મા. વાચી શરીરે ચ આત્માનમ સંધતે. વચન અને શરીરમાં આત્માનું આરોપણ કરે છે, અર્થાત વચન અને શરીરને આત્મા માને છે, વાણી અને શરીરને આત્મા માને છે. પુનઃ આત્મભ્રાંત પરંતુ વચન અને કાયમાં આત્મભ્રાંતિ નહીં કરનાર અંતરાત્મા એસા તત્વમ પૃથક નિબુદ્ધતે. આત્મભ્રાંતિ નહીં કરનાર અંતરાત્મા તેમના એટલે આત્મા અને વાણી કાયના સ્વરૂપને એકબીજાથી ભિન્ન જાણે છે. શું કહ્યું કે વચન અને શરીરમાં જેને આત્મભ્રાંતિ છે, વાણી અને શરીરમાં જેને આત્મભ્રાંતિ છે, એટલે કે જેને એમ છે કે એ આત્મા છે, એથી જુદો કોઈ આત્મા નથી, એ જ આત્મા છે, એવો એ બહિરાત્મા વચન અને શરીરમાં આત્માનું આરોપણ કરે છે, એમાં જ આત્માને માને છે, ત્યાં જ આત્માને માને છે, વાણી અને શરીરમાં જ આત્માને માને છે, એને જ આત્મા માને છે. પરંતુ જે આત્મજ્ઞાની છે એ વચન અને શરીરમાં કાયામાં આત્મભ્રાંતિ કરતો નથી, એવો એ અંતરાત્મા એ તેમના એટલે કે એ આત્મા અને વાણી કાયાના સ્વરૂપને એકબીજાથી ભિન્ન જાણે છે. એટલે કે આત્માથી વાણી અને કાયા એને જુદા જાણે છે, ભિન્ન જાણે છે. અંતરાત્મા આત્માથી વાણી અને કાયાને જુદા જાણે છે, કેમ કે આત્માનું સ્વરૂપ ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે, અને આ વાણી અને કાયા છે એનું સ્વરૂપ તો જળ સ્વરૂપ છે. એટલે એ સ્વરૂપ જ જુદા છે, એની ભિન્નતાને એ જાણે છે. એટલે આત્માથી વાણી અને કાયાને જુદા ભિન્ન એ જાણે છે. ટીકામાં કહે છે કે સંધાન કરે છે એટલે કે આરોપે છે. કોને? આત્માને. શામાં? તો કહે છે કે શરીર અને વાણીમાં. શરીર અને વાણીમાં જે આત્માનું સંધાન કરે છે એટલે આત્મા અને આરોપે છે, એટલે ત્યાં આત્મા છે એમ એ માન્યતા કરે છે. સંધાન કરે છે એટલે કે એ આરોપે છે. આત્માને ક્યાં આરોપે છે? શરીર રૂપે આત્માને આરોપે છે, અથવા તો કાયા અથવા તો વાણી રૂપે આત્માને આરોપે છે. એટલે કહે છે કે એવું કોણ કરે છે? તો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ કરે છે તે મૂંઢ છે. એટલે પૂછે છે કે તે મૂંઢ કોણ છે? વાણી અને શરીરમાં ભ્રાંતિ વાળો, અર્થાત વાણી તે આત્મા, શરીર તે આત્મા, એવી વિપરીત માન્યતા વાળો બહિરાત્મા છે. પરંતુ હવે જે અંતરાત્મા છે એની વાત કરતા કહે છે કે પરંતુ તે બંનેમાં જેને ભ્રાંતિ નથી, એટલે કે શરીર વાણીમાં એને ભ્રાંતિ નથી, જેમ છે તેમ શરીરને જાણે છે, જડને જડ જાણે છે, અને ચેતન એવા આત્માને ચેતન જાણે છે. એટલે એમના સ્વરૂપને જે જાણે છે એવો અંતરાત્મા કહે છે કે પરંતુ તે બંનેમાં જેને ભ્રાંતિ નથી, અર્થાત તે બંનેના સ્વરૂપને યથાર્થપણે જાણે છે તે અંતરાત્મા તેમના એટલે વાણી, શરીર અને આત્માના તત્વને એટલે સ્વરૂપને પૃથક એટલે એકબીજાથી ભિન્ન જાણે છે, એમ જ નક્કી કરે છે, એમ જ શ્રદ્ધે છે. ભાવાર્થમાં કહે છે વાસ્તવમાં શરીર અને વાણી એ પૂતગલની રચના છે. શરીર અને વાણી એ પૂતગલની રચના છે. તે મૂર્તિક જડ છે
અને આત્મ સ્વરૂપથી વિપરીત લક્ષણવાળા છે. પરમાણુના સ્કંદ છે. વાણી છે એ પણ ભાષા વર્ગના નામના પરમાણુઓ એની પર્યાય છે. એટલે શરીર પણ પૂતગળનો સ્કંદ છે અને વાણી પણ એ પણ પૂતગળની જ રચના છે. એ જડ છે, એ ચેતન નથી, એ પોતાને જાણતા નથી અને બીજાને પણ જાણતા નથી. જે આત્મા સાથે રહ્યા છે એ આત્માને પણ શરીર કે વાણી જાણતા નથી. આ ઇન્દ્રિયો છે, બાહ્ય ઇન્દ્રિયો, જડ ઇન્દ્રિયો છે, એ પણ આત્માને જાણતી નથી. એ આત્માને જાણતી નથી. એ ઇન્દ્રિયો પણ જડ છે. એટલે કાયા કયું જ્યારે તેમાં ઇન્દ્રિયો પણ આવી ગઈ. વાસ્તવમાં શરીર અને વાણી એ પૂતગળની રચના છે. તે મૂર્તિક છે, જડ છે, એ ચેતન નથી, એટલે જ્ઞાન કરતા નથી. એટલે ચેતન એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે, જુદા છે, આત્મ સ્વરૂપથી વિપરીત લક્ષણવાળા છે. છતાં અજ્ઞાની બહિરાત્મા તેમાં આત્મબુદ્ધિ કરે છે, એટલે કે તેને આત્મા માને છે. એ એનો ભ્રમ છે. આ ભ્રાંતિને લીધે, આવા ભ્રમને લીધે શરીરાદિકની જ ભાવના કરે છે, એની જ ઈચ્છા કરે છે, એમાં જ સુખની બુદ્ધિ કરે છે. એ સારું મળે તો ઠીક, શરીર સારું મળે એવું એ ઈચ્છે છે, પરંતુ આત્માની ભાવના કરતો નથી. જ્યારે જ્ઞાની ધર્મી એ અંતરાત્માને જળ શરીર આદિક અને ચેતન આત્માના સ્વરૂપનું યથાર્થ ભેદ જ્ઞાન છે. તે આત્માને શરીર આદિકથી ભિન્ન જાણે છે. તેને શરીર આદિકમાં આત્મપણાની ભ્રાંતિ નથી, ભ્રમ નથી. તે શરીરને શરીર રૂપે જાણે છે, જળ છે તો જળ તરીકે જ જાણે છે, અને આત્માને આત્મા જ સમજે છે. એમાં એકબીજાને ભેગા કરતો નથી, એકબીજાને એકરૂપ કરતો નથી, એકનો બીજામાં મેળાપ કરતો નથી, એકનો બીજામાં આરોપ કરતો નથી. તેને આત્માના અલગ અસ્તિત્વનું ભાન છે. તેથી તે નિરંતર આત્માની જ ભાવના કરે છે. આ પ્રકારની ગાથા અગાઉ પણ આવી ગઈ છે, એટલે આપણે વધારે વિસ્તાર નથી લેતા. અહીંયા કહે છે વિશેષની અંદર કે દેહ આદિ પર પદાર્થ છે તે પર જ છે. પર એટલે પોતાથી જુદા, સ્વથી જુદું બીજું બધું એ પર છે. અહીંયા તો દેહની વાત લીધી છે, પણ બીજા જીવો છે એ પણ સ્વથી જુદા છે. દેહ આદિ પર પદાર્થ છે તે પર જ છે. તેને પોતાના માનવાથી દુઃખ થાય છે, કિંતુ આત્મા આત્મા જ છે, અર્થાત આત્મા પદાર્થ પોતાનો છે. તે કદાચિત પણ દેહ આદિ રૂપ થઈ શકશે નહીં. તેના આશ્રય જ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મહાપુરુષો તેને માટે જ ઉદ્યમશીલ હોય છે. હવે આ વાત ઇષ્ટોપદેશની 45મી ગાથામાંથી લીધી છે. ઇષ્ટોપદેશ પણ પૂજ્યપાદ સ્વામીનું છે. એમાંથી થોડીક વાત આપણે લઈએ છીએ. અહીંયા 45મા શ્લોકને અહીંયા લીધો છે કે પરસ્તતો દુઃખમ આત્મૈવાત્મા તતઃ સુખમ અતએવ મહાત્માનસ્ત નિમિત્તમ કૃતોદમા. એનો અર્થ છે કે પર તે પર છે, પર તે પર છે, તેનાથી દુઃખ થાય છે, અને આત્મા તે આત્મા જ છે, તેનાથી સુખ થાય છે. તેથી જ મહાત્માએ તે નિમિત્તે એટલે કે સુખના નિમિત્તે, સુખને માટે, સુખના અર્થે ઉદ્યમ કર્યો છે. અને એના ભાવાર્થની અંદર એ વાત કરે છે કે શરીર
સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ એ બધા આત્માથી જુદા છે, ભિન્ન છે, એટલે પર છે. એ બધા પર પદાર્થો છે. તેઓ કદી આત્મારૂપ થતા નથી. બીજાનો આત્મા હોય એ પણ આ આત્મારૂપ તો થતો નથી ને. જળ છે તે જળ રહે છે, ચેતન છે તે ચેતન રહે છે, પણ આ સ્વથી એ બધા ભિન્ન જુદા છે. તેઓ કદી આત્મારૂપ થતા નથી. એટલે કે પોતે જે આત્મા છે તે પોતાથી છે, બીજા અન્ય આત્માથી તો નથી. આ આત્માનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જે છે તે પોતાથી છે, એ બીજા અન્ય આત્માના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. એટલે અસ્તિત્વની રીતે વિચાર કરીએ તો પણ બીજા આત્માનું જે અસ્તિત્વ એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી છે, એનાથી આ આત્માનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ અસ્તિત્વ જુદું છે. એટલે એ એકબીજાથી તો છે નહીં ને. એટલે એનાથી તદ્દન ભિન્ન છે. એટલે સ્વથી એ બીજું બધું, પછી સામે તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો પણ એ પણ એનાથી એ જુદા છે, ભિન્ન છે. એટલે સ્વ પોતે સ્વ છે તો એ બીજું બધું છે તે પર છે. જો કોઈને પર કહીએ એટલે કાંઈ એનો અભિનય કરીએ છીએ એમ અર્થ નથી થતો. પર એટલે સ્વથી જુદું એટલો જ અર્થ થાય છે, પોતા રૂપે નથી. સદૃશ્ય ભાવ હોય, સદૃશ્ય ભાવ એટલે કે આપણે પોતે આત્મા છીએ તો બીજા પણ જીવો હોય, જીવ હોય, આત્મા હોય, એ સદસ્ય ભાવ. પછી સદસ્ય ભાવમાં જીવ લઈએ તો પછી અનેક પ્રકારે જીવ થાય. એટલે કે જે બધી પર્યાય જે છે જીવની, જે કંઈ છે જેના માર્ગણા સ્થાન વગેરે છે, એ બધામાં એ જીવ છે. એટલે એવું સદસ્યપણું જીવ તરીકે કહેવાય. પણ છતાંય એક આત્માથી બીજો આત્મા પણ ભિન્ન જુદો છે. તો પછી જે સ્વ છે એનાથી એ બીજા બધા આત્માઓ પણ પર છે. એટલે તો એ વાતને સમજાવવા માટે છ દ્રવ્યની વાત લીધી તો ત્યારે એમ કહી દીધું કે એમાં જીવ દ્રવ્ય જે કહેવામાં આવ્યું એ જીવ દ્રવ્યથી પણ પોતે જુદો. એટલે અનંત જીવો છે એનાથી પણ પોતે જુદો. એટલે પોતે એ છ થી જુદો સાતમો એમ કરી અને એને સમજાવવામાં આવ્યું કે તું જુદો છો. એટલે એ રીતે દરેક જીવ પોતે સ્વ છે, એ પોતાને માટે સ્વ છે, અને એને માટે બીજા બધા પર છે. અને પરની અંદર બીજા જીવો પણ હોય, અને પૂતગળ પદાર્થો પણ હોય, અને બીજા દ્રવ્ય પણ હોય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને અનંત આનંદ, પૂતગળ પરમાણુઓ અને એ બધા સ્કંદ વગેરે બધું જ, અને બીજા જીવો બધું એનાથી જુદું છે એટલે પર છે. એટલે જ્યારે કોઈને પર કહીએ એટલે એનો અર્થ એવો નથી થતો કે એનો અવિનય થાય છે, પણ પોતે સ્વ એનાથી જુદો છે એમ એને સ્વવિકલ્પ દશામાં ભેદજ્ઞાન કરવું છે ત્યારે એ બીજા બધા એનાથી પર છે. એટલે પોતાના સગા, સ્નેહી, મિત્ર જે કોઈ છે તે બધા એનાથી જુદા પર છે. શરીર એ તો જળ છે, પણ પછી અહીંયા લીધા સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ એ બધા પણ આ આત્માથી જુદા ભિન્ન પર પદાર્થો છે. અને તેઓ કદી આત્મારૂપ થતા નથી. આત્મારૂપ થતા નથી એટલે આ આત્મારૂપ થતા નથી. સ્ત્રી, પુત્ર કે મિત્ર એ બધા પણ આત્મા છે, એ બધા ભગવાન આત્મા છે, પણ એ આ આત્મારૂપ થતા નથી, સ્વરૂપ થતા નથી. પોતાનું સ્વરૂપ જે છે એ એમના સ્વરૂપથી જુદું ભિન્ન છે. બધાનું અસ્તિત્વ સ્વતંત્ર છે. અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગ વિયોગમાં સુખ દુઃખની કલ્પના કરી દુઃખી થાય છે. અજ્ઞાની તેમનામાં આત્મબુદ્ધિ કરી, આ પોતાના છે એમ કરી અને સંયોગમાં અને વિયોગમાં, એટલે કે અનુકૂળ સંયોગો છે તો એ સંયોગમાં સુખી પોતાને માને છે, અને પ્રતિકૂળ સંયોગ છે તો એમાં એ દુઃખી માને છે. અથવા તો જે અનુકૂળ સંયોગ છે એનો વિયોગ થાય છે તો એમાં પોતાને દુઃખી માને છે. એટલે કહે છે કે સંયોગ વિયોગમાં સુખ દુઃખની કલ્પના કરી અને અજ્ઞાની દુઃખી થાય છે. પહેલી વાત તો શું ભૂલ કરે છે કે એ બધા પર છે એમાં આત્મબુદ્ધિ કરે છે, અને એમાં આત્મબુદ્ધિ કરી અને તેમના સંયોગ વિયોગમાં
તેમના સંયોગ વિયોગમાં પોતે સુખ દુઃખની કલ્પના કરી અને દુઃખી થાય છે. સંયોગી પદાર્થોનો નિયમથી વિયોગ થાય છે. તેથી સંયોગી શરીર આદિ પર પદાર્થો તરફનો અનુરાગ એ દુઃખનું કારણ છે. બીજી વાત, આત્મા આત્મા જ છે. આત્મા કદી દેહરૂપ થતો નથી. તેથી તે દુઃખનું કારણ નથી, પણ સુખરૂપ છે. આત્મા દેહરૂપ થતો નથી અને આત્મા જે છે એ અનંત ગુણનો પિંડ છે અને એમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એને દુઃખનો અનુભવ થાય. એટલે આત્મા તો સદાય સુખનું જ કારણ છે, એ સુખરૂપ જ છે. માટે તીર્થંકર આદિ મહાપુરુષોએ આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ દ્વારા ઉદ્યમ કર્યો છે. આ વાત અહીંયા ઇષ્ટોપદેશની 45મી ગાથામાં આવી અને એને અહીંયા સમાધિ તંત્રમાં આધારના શ્લોક તરીકે લેવામાં આવી. વળી એક બીજો પણ આધાર લીધો છે. અહીંયા કહે છે કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી જ્ઞાન દર્શનમય છું. બીજું કંઈ એક પરમાણુ માત્ર પણ મારું નથી. આ સમયસારની 38મી ગાથા છે, પૂર્વરંગ અધિકારની છેલ્લી ગાથા. અને એમાં પૂર્વરંગ અધિકાર પૂરો થતાં જ આ વાત આવે છે. આ બહુ મહત્વની ગાથા છે. અગાઉ એનો વિસ્તાર આપણે કરી ચૂક્યા છીએ. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. હું એક છું, શુદ્ધ છું, અરૂપી જ્ઞાન દર્શનમય છું અને એ સિવાય બીજું મારું કાંઈ નથી. એક પરમાણુ માત્ર પણ મારું નથી, એમ જ્ઞાની વિચારે છે. આવી રીતે જ્ઞાની ભેદ જ્ઞાન કરી પર પદાર્થોથી ઉદાસીન થાય છે અને આત્માને તેનાથી પૃથક, જુદો, ભિન્ન સમજી આત્મ સ્વરૂપની ભાવના ભાવે છે. તો એ રીતે અહીંયા 54મી ગાથા પૂરી થાય છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના, પાના નંબર 214. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 223. આત્મભાવનામાં કહે છે કે આત્મા વાણી અને શરીરથી જુદો છે. આત્મા શરીર અને વાણીથી જુદો, ભિન્ન છે. આત્મ સ્વરૂપની વારંવાર ચર્ચા ભાવના કરવાનું 53મા શ્લોકમાં કહ્યું. આત્મ સ્વરૂપની વારંવાર ચર્ચા કરવી, એની ભાવના કરવી, એના સંબંધી પૃચ્છા કરવી, એ બધી વાત 53મા શ્લોકમાં કહેવામાં આવી. તો ત્યાં બહિરાત્મા અજ્ઞાનીને એવો પ્રશ્ન થાય છે. તો એ પૂછે છે કે પ્રભુ, આ શરીર અને વચનથી જુદો તો આત્મા અમને દેખાતો નથી, તો તેની ભાવના કઈ રીતે કરવી? અમને તો આ શરીરને ચલાવે અને વાણી બોલે તે જ આત્મા લાગે છે. શરીર અને વાણીથી જુદું તો આત્માનું અસ્તિત્વ દેખાતું નથી. તો દેહ આદિથી જુદો, દેહ આદિથી ભિન્ન એવા આત્માની ભાવના કઈ રીતે કરવી? એટલે એને તો હજી એ વાત જ બેસતી નથી કે આ જે દેખાતો નથી, શરીર અને વાણીથી જુદો એવા આત્માની ભાવના કઈ રીતે કરવી? શરીર અને વાણીને એ આત્મા માને છે. શાસ્ત્રોના અભ્યાસ કરતા હોય એવા કેટલાય લોકોની એવી માન્યતા છે કે જ્યાં સુધી આત્મા શરીર સાથે છે ત્યાં સુધી શરીર ચેતન છે અને શરીર ને આત્મા એક રૂપ છે. એવી માન્યતા ઘણાની હોય છે. પણ અહીંયા એ વાતને સ્પષ્ટ કરી છે કે શરીર અને વાણી એ બધું આત્માથી જુદું છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ આ અજ્ઞાનીની શંકાનું નિવારણ કરતા આ 54મો શ્લોક કહ્યો છે
તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે વચન અને શરીર તે આત્મા છે એમ જેને ભ્રાંતિ છે, એટલે કે તે વચન અને શરીર તો જળ પૂતગળ છે, તે જીવ નથી એમ જે જાણતો નથી, એવો બહિરાત્મા જ શરીર અને વચનમાં આત્માનો આરોપ કરે છે. બહિરાત્મા જેને ભ્રાંતિ છે, જેને મિથ્યાત્વ છે, જેને પોતાના શુદ્ધ આત્માનો અનુભવ થયો જ નથી, એને એમ છે કે આ શરીર અને વાણી છે એ રૂપે જ આત્મા છે. એટલે એ શરીર અને વાણીમાં આત્માનો આરોપ કરે છે. હું જ શરીર અને વચન છું, હું જ તેનો કર્તા છું, એમ તે અજ્ઞાની માને છે. એટલે દેહ આદિથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માની ભાવના તે ભાવતો નથી. આત્માને ચેતન માને, પણ છતાંય એ દેહથી જુદો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એમ નથી માનતો. એ શરીર સહિત એને માને છે. દેહ આદિથી ભિન્ન, વાણીથી પણ ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માની શ્રદ્ધા એને નથી. પરંતુ જ્ઞાનીને સમ્યક ભાવના છે, એટલે એને ભ્રાંતિ રહિત એવા ધર્માત્માને શરીર અને વાણીથી જુદો પોતે છે એવી શ્રદ્ધા છે. પરંતુ ભ્રાંતિ રહિત એવા જ્ઞાની ધર્માત્મા તો વચન અને શરીરને જળ અચેતન જાણે છે અને પોતાના આત્માને તેનાથી ભિન્ન જાણીને ચૈતન્ય સ્વરૂપે જ પોતાને નિરંતર ભાવે છે. જ્યારે પોતાની વાત આવે ત્યારે શરીર વાણી એ નહીં, પણ એથી જુદો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જ એ શ્રદ્ધે છે. આ રીતે જડ ચેતનના ભેદ જ્ઞાનપૂર્વક આત્મભાવના ભવાય છે. જેને ભેદ જ્ઞાન નથી તેને સાચી આત્મભાવના હોતી નથી. આત્મભાવના ભાવવાની વાત કરીને આત્માની જ વાત અને આત્માની જ ભાવના કરવી એ વાત 53મી ગાથામાં આવી. તો આત્માની ભાવના કરનાર આત્માને શરીર અને વાણીથી જુદો સ્વવિકલ્પ દશામાં પણ બરાબર જાણતો હોય, માનતો હોય અને એમ જ શ્રદ્ધાન કરતો હોય, એને તર્ક દ્વારા એ નક્કી કર્યું હોય, આગમના અભ્યાસ દ્વારા એ નક્કી કર્યું હોય, ગુરુના ઉપદેશ દ્વારા એને એ વાતનો નિર્ણય લીધો હોય કે શરીર, વાણી, મન એનાથી જુદો ભગવાન આત્મા છે અને આત્માને શરીર, મન, વાણીની કોઈ અપેક્ષા નથી. એના વિના જ આત્મા અનંત સુખમાં રહી શકે છે. આવો નિર્ણય જેને થયો છે એ જ આત્માની ભાવના ભાવી શકે. એવો નિર્ણય સહાનુભૂતિપૂર્વક થયો હોય એની વાત તો બરાબર છે, પણ જેને એવો નિર્ણય સહાનુભૂતિપૂર્વક નથી થયો તે પણ મહાપુરુષોની વાતમાં શંકા કરવાને બદલે એમ વિચાર કરે કે મહાપુરુષોએ આ વાત કરી છે તો એમને અનુભવ સહિત વાત કરી છે અને એમને અસત્ય બોલવાનું અથવા તો આપણને ગેરમાર્ગે દોરવાનું કોઈ પ્રયોજન નથી. તો પછી એમની વાતમાં પૂરેપૂરો વિશ્વાસ કરવા જેવો છે. દિનેશ્વર ભગવાનની વાણી પરંપરાએ આપણા સુધી પહોંચી છે. તો પરંપરા શું છે? તો કે જેવું દિનેશ્વર ભગવાને કહ્યું છે એવું જ આ મહાપુરુષોએ અનુભવ્યું છે અને તે પછીથી આ શાસ્ત્રોની રચના થઈ છે. એટલે એને પરંપરા કહેવાય છે. એટલે એમાં કાંઈ બદલાઈ જતું નથી. ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ બરાબર અનુભવીને પછી આ શાસ્ત્રની રચના થઈ છે. એટલે શાસ્ત્રમાં જ્યારે આચાર્ય ભગવાન એમ કહે કે ભાઈ અમે તો અનુભવ કર્યો છે કે આ આત્મા શરીર, વાણી, મન બધાથી જુદો ભિન્ન જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, તો તું એ વાતનો સ્વીકાર કરી લે અને એવા આત્મ સ્વરૂપની ભાવના ભાવ. પહેલા સવિકલ્પ દશામાં એનો નિર્ણય કર, પછી એની પ્રાપ્તિનો ઉપાય તું શોધી કાઢ. એટલે એની જ વાત, એનું જ રટણ, એના વિશે વધુ ને વધુ જાણવું અને પછી
એની પ્રાપ્તિના ઉપાયને પ્રયોગમાં મૂકવું. આ બધી વાત અગાઉ આવી અને છતાંય કોઈને એમ થાય કે ના આત્મા તો દેખાતો નથી, તો પછી એની ભાવના કેવી રીતે ભાવવી, અથવા તો એમ એ માને કે જે ભાવના ભાવવાની વાત કરી એમાં આત્મા એટલે આ શરીર અને વાણી પણ સાથે આવી જાય. તો એને અહીંયા સમજાવવું છે કે ભાઈ એમાં આત્માની સાથે શરીર ને વાણી આવતા નથી. શરીર ને વાણી સહિત આત્મા એવી જો તારી માન્યતા છે તો એ તારો ભ્રમ છે. એટલે આચાર્ય ભગવાને અહીંયા આ ગાથામાં સ્પષ્ટતા કરી છે અને એને સમજાવ્યું છે કે એ આત્મા એનાથી જુદો છે. જે આત્માની તારે ભાવના ભાવવાની છે એ ચેતન છે અને તું અહીંયા શરીરમાં એવા આત્માને આરોપીને શરીરને ને વાણીને આત્મા માને છે તો તારી ભૂલ થાય છે. તો તું ભાવના ક્યાંથી ભાવીશ? આત્માની ભાવના ભાવવી હોય તો તારે જડ ચેતનના ભેદને સમજવા પડશે. જડ છે, જે જડ છે એ ત્રિકાળ જડ જ રહે છે, એ ચેતન ક્યારેય થતું નથી. અને જે ચેતન છે તે ત્રિકાળ ચેતન જ રહે છે, એ ક્યારેય જડ થતું નથી. જડ અને ચેતનનો સ્વભાવ ભિન્ન છે. કૃપાળુ દેવે પણ કાવ્યમાં એ વાત કરી છે. જડ અને ચેતન ને ભિન્ન એ વાત એમણે પણ બહુ સરસ રીતે મૂકી છે. એટલે જડ અને ચેતનની જે વાત છે એને જ્યાં સુધી એ સમજ્યો નથી ત્યાં સુધી એ આત્મભાવના ક્યાંથી ભાવશે? એ આત્મભાવના ભાવશે અથવા તો આત્મા વિશેની કાંઈ પણ વાત કરશે ત્યારે એ શરીરને આત્મા માનીને વાત કરશે. શરીરને આત્મા માનીને એની ભાવના ભાવવા જશે. એટલે મિથ્યાત્વને કારણે એ ક્યારેય આત્માનો અનુભવ નહીં કરી શકે. એટલે અહીંયા ગુરુદેવે એ વાત એ રીતે લીધી કે આ રીતે જડ ચેતનના ભેદ જ્ઞાન પૂર્વક આત્મભાવના ભવાય છે. જેને એવું ભેદ જ્ઞાન નથી, જડ અને ચેતનનું ભેદ જ્ઞાન નથી, તેને સાચી આત્મભાવના હોતી નથી. આગળ કહે છે, ઈચ્છા અનુસાર દેહ વચનની ક્રિયા થાય ત્યાં અજ્ઞાનીને એવી ભ્રાંતિ થઈ જાય છે કે આ ક્રિયાઓ મારી જ છે. પુણ્યનો ઉદય વર્તતો હોય અને એ વખતે પોતે જે કાંઈ ઈચ્છા કરે કે શરીરને આમ હલાવવું, શરીરને આમ ચલાવવું, શરીર દ્વારા હું આ રીતે એક્સરસાઇઝ કરું, શરીર દ્વારા આમ કામ કરું વગેરે, અને શરીરનું કાર્ય એ રીતે થાય, એટલે દેહની ક્રિયા એ રીતે થાય. એ જ રીતે વચનની ક્રિયા પણ પોતે જેમ ઈચ્છે છે એમ થાય. તો અજ્ઞાનીને એમ ભ્રાંતિ થઈ જાય છે કે હું જ એ દેહની ક્રિયા કરું છું, વચનની ક્રિયા, વાણીની ક્રિયા પણ હું જ કરું છું. પણ એ તો પુણ્યનો ઉદય છે ત્યાં સુધી એમ થશે. પછી પાપના ઉદય આવશે ત્યારે તું ઈચ્છીશ તો પણ દેહની ક્રિયા તારી ઈચ્છા પ્રમાણે નહીં થાય. જ્યારે લકવો થઈ જાય છે, પક્ષઘાત થઈ જાય છે, પેરાલિસિસ થઈ જાય છે, ત્યારે એ ઈચ્છે છે કે એ શરીરને હલાવે, ચલાવે, એ ચાલે, પણ એમાંનું કાંઈ કરી શકતો નથી. શરીર એની ઈચ્છા અનુસાર હલનચલન કરતું જ નથી. એનો અર્થ શું થયો કે શરીરને ખરેખર એ હલાવી ચલાવી શકતો નથી. એ ત્યાં છે, એ શરીર સાથે રહ્યો છે, તો પણ એ શરીરને એ હલાવી ચલાવી શકતો નથી. જ્યારે પાપનો ઉદય આવ્યો છે, પેરાલિસિસ થયું છે, ત્યારે એ કાંઈ કરી શકતો નથી. એવી જ રીતે એ બોલી શકતો નથી. એવું પેરાલિસિસ થયું છે એ પ્રકારનું, તો એ બોલી નથી શકતો. અમે એને 7th નર્વ પાલ્સી કહીએ છીએ. એમાં મોઢું વાંકું થઈ જાય છે અને પછી એ બોલવા જાય છે તો જેવા સ્પષ્ટ શબ્દો નીકળવા જોઈએ એવા નીકળતા નથી. એ ઘણી ઈચ્છા કરે છે પણ એમાંનું કાંઈ જે ઈચ્છે છે એમ થતું નથી. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે વાસ્તવમાં શરીરનું કાર્ય કરે છે, એની ઈચ્છા પ્રમાણે શરીર કાર્ય કરતું નથી. જીવની ઈચ્છા પ્રમાણે શરીર કે વાણી થતા નથી. શરીર અને વાણીની જે કાંઈ ક્રિયા થાય છે એ પૂતગલની ક્રિયા છે અને એ એના કારણે થાય છે, પણ જીવની ઈચ્છા અનુસાર થતી નથી. પણ જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે આની ઈચ્છા થવી અને એ જ પ્રમાણે શરીરનું કાર્ય થવું કે વાણી નીકળવી એવું જ્યારે થતું હોય
તો અજ્ઞાનીને એમ થઈ જાય છે કે બસ હું જ એની ક્રિયા કરું છું, શરીરની ક્રિયાઓ મારી છે, હું ધારું તેમ શરીરને ચલાવું છું. દેહની જળની ક્રિયા જળની છે એમ એ જાણતો નથી. એની ક્રિયાને પોતાની માને છે, પોતે એનો કર્તા થાય છે. વાણીનો કર્તા એ પોતે થાય છે, પણ એ વાણી પણ એનું કાર્ય નથી, એ જળનું કાર્ય છે એમ એ માનતો નથી. એ ક્રિયાઓ મારી જ છે એમ એ માને છે. દેહ આદિ જળની ક્રિયાથી જુદું પોતાનું અસ્તિત્વ તેને ભાસતું નથી. દેહની અને વાણીની એ બધાની જળની જે ક્રિયાઓ છે એનાથી જુદું પોતાનું અસ્તિત્વ અને પોતાનું કાર્ય એ એને દેખાતું નથી, જણાતું નથી, એનો એને સ્વીકાર જ થતો નથી. પોતાનું અસ્તિત્વ એનાથી જુદું છે અને પોતાનું કાર્ય શું છે? તો પોતાનું તો જ્ઞાન કરવું એ જ કાર્ય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, પણ એ એને દેખાતું નથી, એ એને ભાસતું નથી, એનો તો એને વિકલ્પ આવતો નથી. દેહનું કાર્ય કરે છે એ વખતે એ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાન જ કરે છે અને એ પેલાથી જુદો છે, પોતાનું અસ્તિત્વ જ જુદું છે. આ દેહ છે એ તો સ્કંદ છે અને એ સ્કંદમાં તો પરમાણુ ભેગા થયા છે અને એ પરમાણુ છૂટા પડી જાય છે એટલે દેહનો નાશ થાય છે, એટલે કે સ્કંદનો નાશ થાય છે. પરમાણુનો નાશ નથી થતો. પરમાણુ તો રહે છે પણ પરમાણુઓ જુદા પડી જાય છે એટલે સ્કંદનો નાશ થાય છે. જ્યારે પોતે ચેતન છે, આત્મા ચેતન છે, એનો નાશ ક્યારેય થતો નથી. એનો નાશ ક્યારેય થતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ તો ત્રિકાળ છે અને એનાથી પેલાથી જુદું છે. આ વાત હજી અજ્ઞાનીને બેસતી નથી. દેહ આદિ જડની ક્રિયાથી જુદું પોતાનું અસ્તિત્વ તેને ભાસતું જ નથી. અને જ્ઞાનીની તો આખી વાત જુદી છે. એને તો પોતાના અસ્તિત્વને સ્વાનુભૂતિમાં બરાબર જાણ્યું છે. પોતાનું અસ્તિત્વ આમ છે, પોતે બધાથી જુદો છે, ભિન્ન છે, પોતે ચેતન છે, જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. એટલે જ્ઞાની તો જળ ચેતન બંનેના ભિન્ન ભિન્ન લક્ષણો વડે બંનેને અત્યંત જુદા જાણે છે. આત્માને દેહ આદિથી અત્યંત જુદો જાણીને તેની જ ભાવના ભાવે છે. આત્મા સિવાય બહારની કોઈ ચીજને તે પોતાની માનતો નથી. અજ્ઞાની તો શરીર આદિને જ આત્મા માનતો હોવાથી બાહ્ય વિષયોને પોતાના ઉપકારી માને છે. એટલે દેહ આદિથી ભિન્ન આત્મ સ્વરૂપની ભાવના તે ભાવતો નથી. અજ્ઞાની દેહ આદિથી ભિન્ન આત્મ સ્વરૂપની ભાવના ભાવતો નથી. જ્ઞાની નિરંતર દેહ આદિથી ભિન્ન આત્માને ભાવે છે. અજ્ઞાની તો જળ ચેતનને એકબીજા સાથે ભેળવી દે છે. આત્માથી વિલક્ષણ એવી જે મૂર્ત પૂતગલોની રચના એટલે શરીર, વચન વગેરે તેને તે આત્માના જ માને છે. પણ આત્મા તો પૂતગળથી ભિન્ન લક્ષણવાળો ચૈતન્ય સ્વરૂપ છે. તેનો બોધ અજ્ઞાની કરતો નથી. એટલે જડમાં જ આત્મપણાની ભ્રાંતિને લીધે તેને ભિન્ન આત્માની ભાવના હોતી નથી. જ્ઞાની વિલક્ષણ દ્વારા જળ ચેતનને ભિન્ન ભિન્ન જાણે છે. શરીર, વાણી વગેરે જળની ક્રિયા સ્વપ્ને તેને પોતાની ભાસતી નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા રૂપે જ તે પોતાને સમજે છે. ચૈતન્ય સ્વભાવ સિવાય બીજા કોઈ પદાર્થોમાં સ્વપ્ને પોતાપણાની ભ્રાંતિ તેને થતી નથી. એટલે પર્યાયે પર્યાયે, ક્ષણે ક્ષણે અને કાર્યે કાર્યે તેને ભિન્ન આત્માની ભાવના વર્ત્યા જ કરે છે. ગુરુદેવ એક સ્પષ્ટતા કરતા અહીંયા કહે છે કે જ્ઞાનીને આ બધું કંઈ યાદ રાખીને ગોખીને કરવું પડે એમ હોતું નથી.
કે આનાથી હું જુદો છું એમ નથી હોતું. જુદો તો એ પડી જ ગયો છે. જુદો તો સ્વાનુભૂતિ થતા બધાથી જુદો પડી ગયો છે. પોતે પોતાને જાણ્યો છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ એને થયો છે. એટલે હવે બીજા સાથે એ પોતાને મેળવીને શ્રદ્ધતો નથી. શરીર રૂપ પોતાને માનતો નથી કે ગતિરૂપ પોતાને માનતો નથી. એના વિના આ ગતિ એ પણ હું નહીં ને એને એ ગતિને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું તે પણ હું નહીં. હું કહેતા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એમ જ એને શ્રદ્ધાન છે અને એવા આત્માની ભાવના ભાવે છે. એટલે પર્યાયે કોઈ પણ પર્યાય હોય તો ક્ષણે કોઈ પણ સમયે અને કાર્ય કોઈ પણ કાર્યને વિશે તેને ભિન્ન આત્માની ભાવના વર્ત્યા જ કરે છે. કાંઈ ગોખીને એ ભાવના થતી નથી, પણ અંદર ભેદ જ્ઞાન પરિણમી ગયું છે. તે ભેદ જ્ઞાનના બળે સહજપણે ભિન્નપણાની ભાવના સદાય વર્ત્યા જ કરે છે. આવા ભેદ જ્ઞાનના અભ્યાસના બળે વૈરાગ્ય અને ચારિત્ર દશા પ્રગટ કરીને તે જ્ઞાની અલ્પકાળમાં દેહથી અત્યંત ભિન્ન એવી સિદ્ધ દશાને સાધે છે. જીવની ખરેખર તો બે જ પર્યાય છે, બે જ દશા છે. એક સંસાર અવસ્થા છે અને બીજી સિદ્ધની અવસ્થા છે, સિદ્ધની દશા છે, સિદ્ધ પર્યાય છે. અનંતકાળ સુધી જીવ એ સંસાર અવસ્થામાં એટલે શરીર સહિત રહે છે અને પછી અનંતકાળ સુધી સિદ્ધ દશાને પ્રાપ્ત કર્યા પછીથી અનંતકાળ સુધી એ સિદ્ધ દશામાં રહે છે. એટલે કોઈ પણ જીવને બે જ દશા હોય, એક સંસાર પર્યાય હોય અને બીજી સિદ્ધ પર્યાય હોય. અને આવી સિદ્ધ પર્યાયને એકવાર જીવ પ્રગટ કરે છે પછી અનંત કાળ સુધી એ સિદ્ધ દશામાં રહે છે. ફરીને ક્યારેય એ શરીર કે મન કે વાણીને પ્રાપ્ત થતા નથી. અનંત આનંદ સુખ શાંતિમાં એ વિરાજી જાય છે. તો એ રીતે આ 54મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. એ પછીથી 55મો શ્લોક છે તે આપણે લઈએ છીએ. સમાધિ તંત્રમાં શ્લોક 55. 54મા શ્લોકમાં આ વાત આવી એટલે પછી આગળ કહે છે કે આવી રીતે આત્મ સ્વરૂપ નહીં જાણનાર બહિરાત્મા જે વિષયોમાં તેનું ચિત્ત આસક્ત હોય છે તેમાં એટલે તે વિષયમાં કોઈ પણ વિષય તેને ઉપકારક નથી. તેની વાત હવે કહે છે. આ આત્મ સ્વરૂપને જે જાણતો નથી એવો બહિરાત્મા કે જે શરીરરૂપ આત્માને માને છે એ વિષયોમાં જ એનું ચિત્ત આસક્ત રહે છે, વિષયોમાં જ એને આસક્તિ છે, એની જ ઈચ્છા હોય છે. તો એનો જે વિષય જેમાં એ આસક્તિ કરે છે એ વિષયો કેટલાય પ્રકારે હોય તો એમાંના કોઈ પણ વિષયની અંદર કાંઈ હિતકારી તત્વ નથી. એ કોઈ પણ વિષય એને ઉપકારક કે હિતકારી થતો નથી. એ વાત હવે આ શ્લોક 55માં કરે છે. શ્લોક 55. ન તદસ્તિન્દ્રિયાર્થેષુ યત ક્ષેમ કર્માત્મન તથાપિ રમતે બાલસ્ત્રૈવા જ્ઞાન ભાવનાત. ગુજરાતીમાં ગાથા છે. ઇન્દ્રિય વિશે જીવને કાંઈ ન ક્ષેમ સ્વરૂપ. ક્ષેમ એટલે સુખ. ઇન્દ્રિય વિષયે જીવને કાંઈ ન ક્ષેમ સ્વરૂપ, છતાં અવિદ્યા ભાવથી રમણ કરે ત્યાં મૂંઢ. 55મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે ઇન્દ્રિયાર્થે શું, 5 ઇન્દ્રિયોના વિષયોમાં તત એવો કોઈ પદાર્થ ન અસ્તિ એટલે નથી. યત
આત્મન ક્ષેમંકર, જે આત્માને હિતકારી લાભકારી હોય. 5 ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પદાર્થ નથી જે આત્માને હિતકારી કે લાભકારી હોય. તથાપિ બાલ, તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા અજ્ઞાન ભાવનાત મિથ્યાત્વના સંસ્કારને લીધે તત્ર એવ રમતી, તેમાં જ એટલે તે ઇન્દ્રિયોના વિષયોમાં જ રમે છે, આસક્ત થાય છે. શું કહ્યું 55મા શ્લોકમાં? કે 5 ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પદાર્થ નથી કે જે આત્માને હિતકારી હોય, લાભકારી હોય. તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા મિથ્યાત્વના સંસ્કારને લીધે તેમાં જ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ રમે છે, આસક્ત થાય છે. ટીકામાં કહે છે કે ઇન્દ્રિયોના પદાર્થોમાં એટલે 5 ઇન્દ્રિયોના વિષયો મધ્યે એવું કાંઈ પણ નથી એ ક્ષેમંકર એટલે સુખકર હોય, ઉપકારક હોય. કોને? આત્માને. 5 ઇન્દ્રિયોના વિષયો એમાં એવું કાંઈ પણ નથી કે જે આત્માને ઉપકારક હોય, આત્માને હિતકારક હોય. તેમ છતાં અર્થાત જો કે કંઈ સુખકર નથી છતાં, તેમ છતાં એટલે કે એમાં કોઈ હિતકારક નથી, સુખકારક નથી, છતાં તેમાં તે રમે છે, રતિ કરે છે. કોણ તે રમે છે, રતિ કરે છે? તો કે બાલ એટલે અજ્ઞાની અર્થાત બહિરાત્મા. બહિરાત્મા તેમાં જ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ રમે છે. સાથી રમે છે તો કહે છે કે અજ્ઞાન ભાવનાથી અર્થાત મિથ્યાત્વના સંસ્કારવશ રમે છે. ઇન્દ્રિયોના વિષયમાં કાંઈ આત્માને હિતકર નથી, તે છતાંય એ બહિરાત્મા ઇન્દ્રિયોના વિષયમાં જ રમે છે. તો એનું કારણ શું? તો કહે છે કે એને મિથ્યાત્વના સંસ્કાર છે, મિથ્યાત્વને કારણે, મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાનવશ એ એમાં રમે છે. આગળ કહે છે કે જેનાથી અજ્ઞાન જન્મે, અજ્ઞાન પેદા થાય, તે અજ્ઞાન ભાવને એટલે મિથ્યાત્વના સંસ્કાર તેનાથી ઇન્દ્રિયોના વિષયમાં રમે છે. ભાવાર્થમાં કહે છે ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય. 5 ઇન્દ્રિયોના વિષયો લઈએ તો એમાં એક પણ વિષય એવો નથી કે જે આત્માને હિતકારી હોય. આ વાત કરી એટલે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આપણે આંખથી જે જોઈએ છીએ તો આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ થાય છે ને, શાસ્ત્ર વાંચન થાય છે ને, તો પછી એને હિતકારી કેમ ન કહેવાય? આ વાણી છે તો વાણી દ્વારા આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ ને, અને બીજા અનુષ્ઠાન વગેરે પણ કરીએ છીએ ને, આ પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ને, આ સૂત્રો બોલીએ છીએ ને, તો પછી વાણી કેમ હિતકારી ન કહેવાય? આ સાંભળવાનું શ્રવણ ઇન્દ્રિય છે ને, તો શ્રવણની જે ઇન્દ્રિય છે તો એના દ્વારા આપણે ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ ને, એવા મહાપુરુષોની વાણી સાંભળીએ છીએ ને, અને ક્યારેક ભગવાનની વાણી પણ એ દ્વારા જ સાંભળવામાં આવે છે ને, તો પછી એ બધા ઇન્દ્રિયોના વિષયો તો છે જ ને, તો એ હિતકારી કેમ નથી? એમ કઈ રીતે તમે કહો કે એ ઇન્દ્રિયોના વિષયો હિતકારી નથી? આવો પ્રશ્ન થવો જોઈએ. અહીંયા તો એમ કહ્યું કે ઇન્દ્રિયોના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય. તો પ્રશ્ન થવો જોઈએ કે આ બધું તો હિતકારી છે, તો પછી અહીંયા કેમ આ રીતે વાત કરવામાં આવી છે? નિશ્ચયથી ખરેખર જે હિતકારી છે તે બધું આત્માને પોતાના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. બહારમાંથી એને કાંઈ પ્રાપ્ત થતું નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે. સર્વજ્ઞતા કંઈ બહારથી આવે છે?
સર્વજ્ઞ તો એનો સ્વભાવ છે, સર્વજ્ઞપણું અંતરમાં પડ્યું છે, એ પ્રગટ થાય છે. બહારમાંથી જે માહિતીરૂપ જ્ઞાન છે, બહારમાંથી જે માહિતીરૂપ જ્ઞાન થાય છે, આંખ દ્વારા થાય, કાન દ્વારા થાય, તો એ બધું જે કાંઈ જ્ઞાન થાય છે તે મતિ જ્ઞાન છે. પણ ભાવશ્રુત જ્ઞાન એ પોતે પ્રગટ કેમ કરી શકે છે? કેમ કે પોતે એવો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, માટે એ પ્રગટ કરી શકે છે. એટલે ખરેખર જોઈએ તો બહારના જે કંઈ વિષયો છે એના દ્વારા એને જ્ઞાન થાય છે એમ કેવું એ તો વ્યવહારનું કથન છે, એ તો નિમિત્ત માત્ર છે. ખરેખર તો પોતે જ પોતા દ્વારા જ્ઞાન સ્વભાવે પરિણમે છે, અને પછી બહારમાં એવા અનુકૂળ નિમિત્ત હોય છે. જેને જ્ઞાન થાય છે એને એવા બહારના નિમિત્ત હોય છે. તો એ નિમિત્ત જે છે એ જુદું છે, એ બીજો પદાર્થ છે, એ પર છે. અને એ પર છે તે આ સ્વમાં કાંઈ કરતું નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય સુધી તો પહોંચતું પણ નથી, વ્યાપતું પણ નથી. એટલે એ દ્રવ્ય ખરેખર તો આ આત્મામાં પહોંચતું નથી, વ્યાપતું નથી. ભગવાનની વાણી કાન દ્વારા સાંભળવામાં આવે અને આપણે એને સાંભળીને એમ કહીએ કે ભાઈ એને સમજીએ અને એને સ્વીકારીએ અને આત્મસાત કરીએ તો પછી પોતાના સ્વરૂપમાં જવાય. પણ આ બધું વ્યવહારનું કથન થયું. ભગવાનની વાણી સાંભળવી અને એને સમજવી એ બધું પણ માહિતી રૂપ જ રહ્યું. પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એટલે પોતાના સ્વરૂપને અનુભવે છે, એટલે એને આત્માનું જ્ઞાન થાય છે, એ સમ્યક જ્ઞાન થાય છે. એમાં નિમિત્ત કારણ તરીકે ભગવાનની વાણી હોય, એ નિમિત્ત કારણ થાય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત સમજવાની છે. અને બીજી વાત કે અહીંયા ઇન્દ્રિયોના વિષયો કયા છે, તો એમાં પેલા બધા વિષયો આવી જાય છે કે જે ભોગના વિષયો છે, ઇન્દ્રિયો દ્વારા ભોગ, એની વાત પણ આવે છે. તો એ પણ કોઈ એને એટલે એના આત્માને હિતકારી થતા નથી. એટલે આ સ્પષ્ટતા સાથે આપણે આખો સ્વાધ્યાય લેવાનો છે. શું કહે છે કે ઇન્દ્રિયના વિષયોમાં એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકારી હોય. તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા અનાદિકાળના અવિદ્યાના સંસ્કારને લીધે તેમાં રતિ કરે છે, આસક્ત રહે છે. ઇન્દ્રિય વિષયોનું સુખ તે સુખ નથી. આ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. એટલે કહે છે કે ઇન્દ્રિય વિષયોનું સુખ તે સુખ નથી. વાસ્તવમાં તે દુઃખ છે, કારણ કે તે પરાધીન છે, આકુળતાવાળું છે, અસ્થિર છે, ક્ષણભંગુર છે, વિચ્છિન્ન છે, પરિણામે દુઃસહ છે અને બંધનું કારણ છે. તેમ છતાં અનાદિ મિથ્યાત્વના સંસ્કારવશ અજ્ઞાની તેની રુચિ કરે છે. એટલે કે આ ઇન્દ્રિય સુખની જે વાત કરી એની વાત છે. એવા ઇન્દ્રિયના વિષયો દ્વારા પોતાને સુખ થાય, એવા સુખને ભોગવવા, જે સુખ નથી પણ સુખનો આભાસ છે, એમાં સુખની કલ્પના કરવી, તો એના વિશે કહે છે કે એવું છે છતાં અને એ જ્યારે એવું સુખ એ અનુભવે છે ત્યારે એને અંતરમાં શાંતિ નથી થતી, એને આકુળતા જ હોય છે. તો કહે છે કે તેમ છતાં અનાદિના મિથ્યાત્વના સંસ્કાર વશ અજ્ઞાની એવા સુખની જ રુચિ કરે છે, એમાં જ આસક્તિ કરે છે, એની જ ઈચ્છા કરે છે અને એની પ્રાપ્તિ માટે ચિંતા કરી રાત દિન તેની પાછળ લાગ્યો રહે છે. ઇન્દ્રિયો દ્વારા થતા સુખ એની અહીંયા વાત વિશેષતાપૂર્વક લીધી છે. તો એમ કહે છે કે એવા સુખની જ એને રુચિ છે, ઇન્દ્રિયજનિક સુખની જ એને રુચિ છે અને એની રુચિ એટલી બધી છે કે એ રાત દિવસ એની પાછળ લાગ્યો રહે છે. વિશેષમાં કહે છે
કે વિષયો હિતકારી કે સુખદાયી નથી. ઇન્દ્રિયોના વિષયોની વાત લીધી છે કે વિષયો હિતકારી કે સુખદાયી નથી, તેઓ અકિંચિત કર છે. એટલે ખરેખર એ કાંઈ કરતા નથી, એની માન્યતા છે. બાકી એ વિષયો ખરેખર એની અંદર કાંઈ કરતા નથી. ન તો એને સુખ આપે છે કે ન તો એને દુઃખ આપે છે. એ પોતે જ એવી કલ્પના કરીને સુખી દુઃખી થાય છે. સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે. સંસારમાં સુખરૂપ પરિણમે છે તો એ સુખનો આભાસ છે, અને મોક્ષમાં એ સુખરૂપ પરિણમે છે તો એ પણ પોતાની મેળે જ એમાં સાચા સુખની પ્રાપ્તિ છે. એટલે તેમાં વિષયો અકિંચિત કરે છે. એટલે સંસારી અવસ્થાની અંદર પણ જે સુખનો આભાસ, સુખની કલ્પના જે છે એ ઇન્દ્રિયોના વિષયો દ્વારા નથી. એ વિષયો તો ખરેખર કાંઈ કરતા નથી, એ અકિંચિત કર છે, અર્થાત કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નક્કામાં તેમને અવલંબે છે. જુઓ, આ જે વાત લેવામાં આવી છે એ પ્રવચનસારની 6ઠ્ઠી ગાથાના ભાવાર્થમાંથી લેવામાં આવી છે, અને એની પહેલા 76મી ગાથામાંથી પણ વાત લેવાઈ. ભાવાર્થની અંદર જે વાત લીધી એ પ્રવચનસારની 76મી ગાથામાંથી લેવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો, કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય તો વિષયાર્થે વેપાર ન હોય. અને આ વાત જે લેવામાં આવી છે એ પણ પ્રવચનસારની 64મી ગાથામાંથી લેવામાં આવી છે. વિષયો વિશે રતિ જેમને દુઃખ છે સ્વાભાવિક તેમને, જો તે ન હોય સ્વભાવ વ્યાપાર તો નહીં વિષયો વિશે. એટલે એનો અર્થ એ છે કે એને વિષયોમાં રતિ છે, સુખ છે, જેમને વિષયોમાં રતિ છે તેમને ખરેખર તો દુઃખ સ્વાભાવિક જાણો, કારણ કે એ દુઃખી ન હોત તો એ વિષયોમાં રતિ શા માટે કરત. જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો, કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય તો વિષય અર્થે એ વ્યાપાર ન હોય. એટલે કે એ વિષયો તરફ શા માટે વળત? એટલે પોતે એ દુઃખી જ છે. દુઃખી છે તો દુઃખને ટાળવા માટે એ વિષયો તરફ વળે છે. અને એનો વધુ વિસ્તાર અને આ ગાથાઓ જે 3 ગાથાઓની વાત આવી એ બધું આપણે વધારે સારી રીતે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે.